જય હિન્દ, જય ભારત. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું આપનો દોસ્ત હાર્દિક જોશી. સ્વાગત છે આપ સૌનું આઈસી જીપીએસસી માં. અને આજે 360 ઇનસાઇટની વધારે એક કડી, જેની અંદર આપણે એક મિત્રો એક એવો મુદ્દો લઈને આવ્યા છીએ કે જે ન્યૂઝ તમે લોકોએ કદાચ સાંભળી લીધા હશે કે આપણે જે યુએઈ જેને કે યુનાઇટેડ આરબ અમીરાત અને આપણે જેને દુબઈ તરીકે ઓળખીએ, જે એકચ્યુઅલી એનું એક સિટીનું નામ છે મિત્રો, તો યુએઈ અથવા તો આપણે જેને દુબઈ તરીકે ઓળખીએ છીએ, તો મિત્રો એ જે ઓપેક એક સંગઠન છે, એટલે કે ઓર્ગેનાઇઝેશન ફોર પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, એટલે કે મિત્રો આખા દુનિયાની અંદર જે પેટ્રોલિયમ ઉત્પાદિત કરતા દેશો છે, બરાબર છે, જેને આપણે ક્રૂડ ઓઇલ કહીએ, એનું જ્યાં ઉત્પાદન થાય છે અને એનું આખું જે એક્સપોર્ટ કરે છે મેજોરિટી, બરાબર છે, જેની અંદર તમને ગલ્ફના જે દેશો જે છે, બરાબર છે, જેને આપણે મિડલ ઈસ્ટ કહીએ છીએ, અને પછી તો કે સાઉથ અમેરિકા છે કે પછી સર આફ્રિકાના કેટલાક દેશો છે, એ તમામ દેશોનું એક સંગઠન એટલે કે ઓપેક, જે તમે સમજો મિત્રો કે 80 થી 85% જે ક્રૂડ છે, ઘણી વખત તો 90% પણ એનું ઉત્પાદન, ટોટલ જે ઉત્પાદન છે આખા દુનિયાનું, એમાંથી 90% સુધીનું જે ઉત્પાદન છે મિત્રો, અને જે એક્સપોર્ટ છે એ આજે ઓપેકના જે દેશો છે મિત્રો એ ધરાવે છે. તો તાજેતરમાં દુબઈ એટલે કે યુએઈ એને એક ડિસિઝન લીધો કે અમે હવે ઓપેકને ટાટા બાય બાય કરીએ છીએ, અને મિત્રો બહુ લાંબો એનો જે કહેવાય કે સંબંધો હતા એ એને છેડો હમણાં ફાડ્યો. અને એક ચર્ચાએ મિત્રો પાછો જન્મ લીધો કે આનાથી ભારતને શું ફેર પડશે, દુબઈને શું ફેર પડશે, ફાયદા શું, નુકસાન શું, ભારતને ફાયદા શું, નુકસાન શું, ઓકે, અને આનું ભવિષ્ય સર હવે શું છે ઓપેકનું, કે પછી દુબઈ કે યુએઈ ઇન્ડિયાના રિલેશન્સનું ભવિષ્ય શું છે. અને બીજું મિત્રો તમને જણાવું કે તાજેતરમાં હાલના જ્યારે હું વિડીયો રેકોર્ડ કરું છું ત્યારે આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ છે, આપણા પ્રાઇમ મિનિસ્ટર, એ યુએઈની વિઝિટમાં પણ ગયા છે, અને આનું ઘણું બધું મિત્રો એક સ્ટ્રેટેજિક મહત્વ રહેલું છે. તો યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓ અને મિત્રો એવા જે લોકો કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ ન્યૂઝમાં વિચાર ધરાવે છે અને એનું સાચું એનાલિસિસ જાણવા માંગે છે, તો એવા લોકો માટે મિત્રો આજની 360 કડીમાં ચાલો મિત્રો આપણે એનાલિસિસ કરીએ કે દુબઈ છે એ ઓપેકમાંથી નીકળી ગયું તો સર ભારત માટે આ આફત છે કે પછી અવસર છે. ઓકે, તમે ન્યૂઝ વાંચ્યા હશે સર, યુએઈઝ ડિપાર્ચર. The UAE's departure from OPEC shakes up the alliance that influences oil prices worldwide. Okay. એક એવો એલાયન્સ મિત્રો ઓપેક, મેં તમને હમણાં કીધું કે જે આખા દુનિયાની અંદર જે ક્રૂડના ભાવ છે, કારણ કે ઓપેક નક્કી કરે કે ભાઈ આપણે ઉત્પાદન ઓછું કરી નાખો એટલે સપ્લાય છે એ ઓછો થશે, ડિમાન્ડ છે એ વધશે, ક્રૂડના ભાવ છે એ વધશે. ઓપેક નક્કી કરે કે આપણે ક્રૂડના જે ભાવ છે એની આપણે પાળ પીટી નાખવી છે, તો ચાલો એક કામ કરો, બધા દેશો ભેગા મળી અને આપણે ઉત્પાદન છે એ વધારી દો. અને શું થાય મિત્રો, તો કે દુનિયાની અંદર ક્રૂડ છે એનું ઉત્પાદન અતિ વધી જાય અને સપ્લાય છે એટલો બધો વધી જાય મિત્રો કે પછી ડિમાન્ડ છે એ ઓછી થઈ જાય અને ક્રૂડનો ભાવ છે મિત્રો એ હંમેશા તળિયા. આવું તમને જે ક્રૂડની અંદર જે ઉપર નીચે જોવા મળતું હશે તો એ મોટા ભાગે મિત્રો એ જે ઓપેક જે છે, આ ઓપેક એના ડિસિઝનના લીધે તમને જોવા મળતું હશે. તો દુબઈ જે છે મિત્રો એને આવા એક સરસ મજાનું જે સંગઠન, તો આપણને સર પ્રશ્ન થાય કે દુબઈને એવી તો શું જરૂર પડી હશે, યુએઈને એવી શું જરૂર પડી હશે. તો આજે મિત્રો આપણે એનું જ એનાલિસિસ કરીએ. ઓકે, સૌથી પહેલી વસ્તુ આપણે સર બેઝિક્સ જાણી લઈએ કે સર યુનાઇટેડ આરબ અમીરાત યુએઈ 1 મે 2026 રોજ એને ઓપેક સાથે જે સત્તાવાર છેડો છે એ ફાડ્યો છે. ઓપેકનું આખું નામ સર ઘણી વખત પૂછે આપણને કે ઓર્ગેનાઇઝેશન ઓફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, બરાબર છે. બાકી એના સર સભ્યો, તો કે હવે જ્યારે દુબઈ નીકળી ગયું તો સર ઓપેકમાં હવે 11 દેશો બાકી રહ્યા છે. આ તમને ડાયરેક્ટલી મિત્રો પ્રિલિમના જે પ્રશ્નો છે એના સ્ટેટમેન્ટમાં પૂછી નાખશે કે દુબઈના નીકળી ગયા બાદ હવે ઓપેકમાં માત્ર 11 દેશો રહ્યા છે, બરાબર છે. અથવા એમ પૂછે કે દુબઈ સહિત 11 અને હવે 10 રહ્યા, વાક્ય ખોટું. અચ્છા, દુબઈ નીકળી ગયા પછી 11 રહ્યા, સર વાક્ય સાચું. સર દુબઈ શું કામ નીકળી ગયું, તો કે એનું બહુ મોટું રીઝન કે સર યુએઈ 2027 સુધીમાં દરરોજ 5 મિલિયન બેરલ ઉત્પાદન કરવા માંગે છે. શું આ એકમાત્ર કારણ છે, તો કે ના મિત્રો, આપણે આગળ એના તમામ કારણોની ચર્ચા કરશું. પણ જે સૌથી મોટું કારણ મિત્રો કે તમે જો ન્યૂઝ ડેઈલી વાંચતા હોય તો મિત્રો તમને ખ્યાલ હશે છેલ્લા 2-3 વર્ષથી યુએઈ જે છે એને ઘણી બધી અરજ કરી ઓપેકની અંદર કે ભાઈ અમારું જે કેપેસિટી જે છે એ બધી વધારે છે, તો તમે અમને ઉત્પાદન છે એ વધારવા દો. પણ ઓપેક જે સામૂહિક રીતે, જેની અંદર મિત્રો તમારું જે ઈરાન જે છે એ બહુ મોટો રોલ ભજવે, બરાબર છે, તો એને કીધું, ઇવન તમને ખ્યાલ છે મિત્રો સાઉદી અરેબિયા અને યુએઈ એ લોકોને પણ ડિસ્પ્યુટ ચાલે છે, તો સાઉદી અરેબિયાનું પણ મિત્રો ઓપેકમાં બહુ મોટો હોલ્ડ છે અને એના લીધે ભૂતકાળમાં
કતર જે છે મિત્રો એને પણ એક્ઝિટ લીધેલી છે. આ કોઈ પેલી ઘટના કે ઇન્સ્ટન્સ નથી કે દુબઈ છે એને યુએઈ છે એને ઓપેક માંથી એક્ઝિટ લીધી, બરાબર છે, કારણ કે એની ડિમાન્ડ હતી કે સર અમને તમે ઉત્પાદન વધારવા દો, બરાબર છે, કારણ કે અમારે પણ અમારા દેશના કંઈક વિઝન છે, કંઈક લક્ષ્યાંકો છે, અમારે અહીંયા પહોંચવું છે, બરાબર છે. તો ઓપેક છે એ ટ્રસ્ટનું મસ્ત થતું નહોતું અને ફાઇનલી મિત્રો દુબઈ જે છે એના ડિસિઝન લેવો પડ્યો. વૈશ્વિક તેલ બજાર અને જે જીઓ પોલિટિક્સ છે એના માટે મિત્રો આ બહુ મોટું પગલું છે. કઈ રીતે મોટું પગલું છે આપણે એની ચર્ચા કરવાના છીએ. ચાલો સર, કોન્ટેક્ટ શું છે તો કે સર દુબઈ નીકળી ગયું ઇમ્પોર્ટન્ટ એટલે છે કારણ કે એ સંબંધો સર 1967 થી છે. 1967 થી આ સર સંબંધો જે છે એ ચાલ્યા આવે છે, બરાબર છે. એટલે તમે સમજો 50 વર્ષ ઓલમોસ્ટ થશે. ઓકે, અને 50 વર્ષ પછી મિત્રો એક્ઝિટ લેવું એ ખરેખર ઘણું વિચારીને એ પગલું લીધું હશે. સર આપણે ઉત્પાદન ક્ષમતાની વાત કરીએ દુબઈની તો સર એ અત્યારે 3.4 મિલિયન બેરલ જે છે એ ડેઈલી તેલ ઉત્પાદન કરે છે, જે ગ્લોબલ જે સપ્લાય છે સર એના ઓલમોસ્ટ 3% જેટલું છે. મિત્રો તમને એક પ્રશ્ન પૂછું, મને કોમેન્ટમાં જવાબ આપો કે હાલમાં કયો દેશ જે છે એ ડેઈલી આજે અમે લખ્યું કે ભાઈ 3.4 મિલિયન બેરલ તેલ, તો કયો દેશ સૌથી વધારે ઉત્પાદન કરે છે આજની તારીખે ડેઈલી? મને કોમેન્ટમાં તમે જવાબ દો. સર મેઇન વિવાદ શું છે? મેં તમને હમણાં કીધું કે સર યુએઈ જે છે એ પોતાની કેપેસિટી વધારવા માટે એ ટ્રાય કરતું હતું, બરાબર છે, અને એના માટે સર એને એના દેશમાં 150 બિલિયન US$નું રોકાણ કર્યું છે. અને એમ છતાં પણ મિત્રો આપણું જે ઓપેક છે એના જે રાષ્ટ્રો અન્ય સભ્યો છે, બરાબર છે, તો એ આની અંદર મિત્રો ટસના મસ થતા નહોતા. ઓકે, અને એટલા માટે મિત્રો એને શું કરવું પડ્યું તો કે ના છૂટકે યુએઈ જે છે એને સમજી વિચારી અને ઓપેકમાંથી એક્ઝિટ લીધી. સર ઓપેક વિશે થોડીક આપણે વાતો કરીએ. એનું આખું નામ તમને પૂછે ઓર્ગેનાઇઝેશન ઓફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, બરાબર છે, એનો આ લોગો જે છે અને એની અંદર પણ તમને જે ઓલું બેરલ હોય તો ઓઇલના જે બેરલ હોય તો એનું તમને એમાં જોવા મળે. પછી સર તો કે એની સ્થાપના ક્યારે થઈ તો કે સર 1960માં એની સ્થાપના થઈ. તો તમને પ્રશ્ન પૂછે કે દુબઈ છે એનું ફાઉન્ડિંગ મેમ્બર હતું તો કે ના સર ખોટી વાત છે, કારણ કે દુબઈ તો 67માં બન્યું, બરાબર છે. ચાલો સર, હેડક્વાર્ટર ક્યાં છે એનું સર તો કે આપણને થાય કે સર ઈરાનના બગદાદમાં ત્યાં હશે તો કે ના સર એ છે વિયેના ઓસ્ટ્રિયા, બરાબર છે, વિયેના ઓસ્ટ્રિયા છે 1965માં. અચ્છા, આખા છે બગદાદ કોન્ફરન્સથી એની સ્થાપના થઈ હતી, બરાબર છે, આપણને ખ્યાલ છે ઈરાનના બગદાદમાં આપણને એ આવે. અચ્છા, ફાઉન્ડિંગ મેમ્બર્સ કોણ છે આપણને ઘણીવાર આવો પ્રશ્ન પૂછે કે દુબઈ છે કે વેનેઝુએલા છે કે એ, બરાબર છે, તો કે સર ઈરાન છે તો કે હા, ઈરાક છે તો કે હા, કુવેત જે છે તો કે હા. અચ્છા, કુવેત અત્યારે એનું મેમ્બર નથી, બરાબર છે, સોરી કતર નથી. ઓકે સર, સાઉદી અરેબિયા તો કે યસ, અને વેનેઝુએલા તો કે સર આ જે 6 દેશો છે, ફરી વખત ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલા, બરાબર છે, 6 થયા ને, 1 2 3 4 5 દેશો છે, બરાબર છે, 1 2 3 4 અને સર આ 5 દેશો જે છે એ એના ફાઉન્ડિંગ મેમ્બર્સ છે, બરાબર છે. અત્યારે સર કેટલા તો કે અત્યારે 11 છે, આ ખાસ યાદ રાખજો. ઓકે, જો તમને 4-5 વર્ષ પહેલા આ પ્રશ્ન પૂછ્યો તો આવડવા ત્યારે 15 હતા. યુપીએસસી આ પ્રશ્ન પૂછેલો છે, આઈ થિંક 19 20 કે 21 મને યાદ નથી, પણ ત્યારે સર 15 મેમ્બર્સ હતા, બરાબર છે. તો જે ઇક્વાડોર છે, માનો કે અંગોલા છે કે ઇન્ડોનેશિયા છે, ઇવન અત્યારે યુએઈ છે, પછી કતર છે, તો એ બધા નીકળી ગયા ધીમે ધીમે, બરાબર છે. અત્યારે 11 દેશો છે કુલ. ઓકે, તાજેતરમાં કોણ નીકળ્યું તો કે સર યુએઈ નીકળ્યું, બરાબર છે, 2026 હમણાં નીકળ્યું. પછી તો કે સર 26માં જે અંગોલા નીકળ્યું, બરાબર, અંગોલા આઈ થિંક 24માં નીકળ્યું હતું, એક તમે વેરીફાઈ કરીને મને કોમેન્ટમાં જણાવજો. અને કતર જે છે સર એ 2019માં જ નીકળી ગયું હતું, બરાબર છે. અગેન એ લોકોને પણ ઘણા બધા ઇસ્યુઝ હતા. આપણે અત્યારે સર આપણે યુએઈ નો ઇસ્યુ છે એટલે આપણે બીજા કોઈ દેશ ઉપર ફોકસ કરતા નથી. આપણો અત્યારે મેઇન ચર્ચાનો મુદ્દો એ છે સર કે ઓપેક છે એને શું ફેર પડશે, દુબઈને શું ફેર પડશે અને ઇન્ડિયાને શું ફેર પડશે, બરાબર છે. ચાલો સર આગળ વધીએ. અત્યારની સ્થિતિ શું છે તો કે સર અત્યારે જો દુબઈ નીકળી ગયું એ બાદ કરો તો સર આપણે એની અંદર હવે 11 જણા રહ્યા છે. ઓકે, અચ્છા, બજાર હિસ્સો કેટલો છે તો કે હજુ પણ જો દુબઈ નીકળી ગયું છે, ઓકે, એમ છતાં વિશ્વના જે કુલ તેલ ભંડાર છે એના 80% હિસ્સો જે છે સર એ 11 દેશો પાસે છે. સર ઘણીવાર ચર્ચામાં ઓપેક પ્લસ હોય છે, તો એ શું છે તો કે ઓપેક પ્લસ એટલે એવા દેશો કે જેમાં ઓપેકના 11 પ્લસ અન્ય 10 દેશો, બરાબર છે, એ ભેગા મળી, ઓકે, અન્ય તેલ ઉત્પાદક દેશો જેમ કે રશિયા છે, મેક્સિકો છે, ઓમન છે, એ બધાનું એક સંગઠન એટલે કે સર ઓપેક પ્લસ, અને એ સાથે મળી અને તેલના જે ઉત્પાદન ઉપર કાપ મૂકી
અને એના જે પ્રાઇસીસ છે બરાબર છે. ઘણીવાર સર શું થાય કે આ બધા દેશો છે, સમજો હવે તમે પહેલા એ સમજો તેલ ઉત્પાદનની પ્રક્રિયાને સમજો. એની અંદર ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટા હોય જે આ બધા દેશોએ કરેલા છે, પણ પછી શું હોય સર તો કે પછી તમારે બસ ખાલી પેટ્રોલ બહાર કાઢવાનું હોય. એટલે હવે એ લોકોને એની ઓપરેટિંગ કોસ્ટ સમજો કે એ બધી ઝીરો છે અત્યારે, સમજો તમે બરાબર છે ને. એના તમને આઈડિયા પણ આવે, સાઉદી અરેબિયા અને ઈરાનમાં તમે પેટ્રોલના ભાવ જો ને આઈડિયા આવે. આપણા ભારતના 5-10 રૂપિયા માંડ થાય, આપણે 100 રૂપિયા દઈએ છીએ બરાબર છે, એ લોકોની 5 રૂપિયા 10 રૂપિયા પેટ્રોલ લીટરે મળે છે એને, સમજો છો. તો કારણ કે સાહેબ ત્યાં બધું મફત છે એ લોકોને, તમે સમજો બરાબર. એને કાચું સોનું કહેવાય ક્રૂડને. ઓકે, તો સર આ ક્રૂડ જે છે ઓકે, હવે તો એ લોકો અત્યારે શું કરે કે સર હવે માનો કે મફતના ભાવે નીકળે છે તો તમને શું લાગે તો કાઢી રખાય? તો કે સર તો એને નુકસાન છે. કઈ રીતે? તો કે જો બધા દેશો નકરું તેલ કાઢી રાખે તો શું થાય મિત્રો, હવે જો ગ્લોબલ ડિમાન્ડ છે એ એક લેવલે રહેવાની છે, કારણ કે તેલમાંથી એનર્જી ઉત્પાદિત થશે બરાબર, જેનાથી ઇન્ડસ્ટ્રી હાલશે, વાહનો હાલશે, વાહન વ્યવહાર હાલશે, કોમ્યુનિકેશન હાલશે. ઓકે, હવે એનો એક લિમિટેડ યુઝ હશે. ઓકે, બીજું સંગ્રહ કરવો એ પણ બધા દેશો પાસે કેપેસિટી હોય નહીં બરાબર છે. તો સર એના માટે એ લોકો શું કરે કે ભાઈ સાથે મળી અને ડિસિઝન લે કે આપણે એક કામ કરો, એકબીજાનું નુકસાન કરીએ એના કરતાં સાથે મળી અને આપણે નક્કી કરીએ કોટા, અને એ પ્રમાણે આપણે ઉત્પાદન કરીએ અને એ પ્રમાણે આપણે તેલ છે એ વેચીએ બરાબર છે. આમાં બધા એગ્રી થયા અને બધાની ગાડી હાલતી હતી. પણ આમાં પછી ઘણા દેશો છે મિત્રો, એના પોતાની એમ્બિશન્સ હોય, એને પોતાની મહત્વાકાંક્ષા હોય, જેમ કે કતર હતું, યુએઈ છે. ઓકે, અને એ લોકોએ પછી શું કર્યું તો કે ધીમે ધીમે અસંતોષ વધતો ગયો અને એ લોકો ધીમે ધીમે પછી આમાંથી છૂટા પડતા ગયા, સમજો. તો અહીંયા સર ઓપેક પ્લસ એટલે શું તો કે ઓપેકના 11 અને બીજા 10 બરાબર, કુલ 21 એની અંદર મેમ્બર્સ તમને જોવા મળે બરાબર છે. ચાલો સર પછી શું છે તો કે સર હવે ચેલેન્જીસ શું છે ઓપેકની સામે? તો કે સર સૌથી ઇમ્પોર્ટન્ટ અમેરિકા જે છે મિત્રો, એને 10 વર્ષ પહેલા તમે એક દશકો પાછળ જાઓ તો અમેરિકાએ શેલ ઓઇલ જે છે બરાબર, એટલે શું તો કે સર જે પથરાની અંદર જે ઓઇલ રહેલું હોય બરાબર છે, તો એ જે શેલ ઓઇલ છે ઓકે, એ સર એક્સટ્રેક્ટ કરવાનું શરૂ કર્યું. અને જ્યારથી એ શરૂ કર્યું મિત્રો, ત્યારથી શું થયું ખબર છે તો કે આજે દુનિયાનું જે મેં તમને કીધું ને નંબર નીચે કોમેન્ટમાં લખો કે હાઈએસ્ટ ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રી, તો એ સર અમેરિકા છે. કયું છે? અમેરિકા છે, દિલ્હીનું. તો સર અહીંયા અમેરિકાના શેલ ઓઇલના લીધે ઓપેક જે છે મિત્રો એની સામે બહુ મોટો પડકાર આવ્યો છે. અચ્છા, બીજું કે સર જે રશિયા છે, અહીંયા આપણે મુદ્દો છે નહીં. ઓકે, હવે રશિયા ઓપેક પ્લસમાં છે પણ ઓપેકમાં નથી બરાબર છે. તો સર જે અહીંયા જે રશિયા જે છે, તો રશિયા જે છે એની પાસે પણ એને આર્કટિક સી જે છે બરાબર છે, તો અહીંયા સર એને બહુ મોટો પેટ્રોલિયમનો જથ્થો મળ્યો છે અને એના લીધે એ પણ મિત્રો ઘણા વર્ષોથી રશિયા પણ બરોબરની જે ટક્કર જે છે આ ઓપેક દેશોની આપી રહ્યું છે. પછી તો કે સર વિશ્વમાં આખું જે રિન્યુએબલ એનર્જી તરફ જે પ્રયાણ વધ્યું છે, ખાસ કરીને અમેરિકા, ચીન અને ભારત, આ 3 મહત્વના દેશો કે જેને સતત પોતાનું જે રિન્યુએબલ એનર્જી સોર્સિસની અંદર ઇન્વેસ્ટમેન્ટ છે, કહેવાય ને કે એનર્જી પ્રોડક્શન જે છે એ વધારે રાખ્યું છે બરાબર છે. અને એના લીધે પણ મિત્રો ઓપેક જે છે એનું ભવિષ્ય જે દેખાઈ ગયું છે કે આપણે જેટલું કમાવવું હોય એટલું આ 10, 20, 40, 50 વર્ષમાં કમાઈ લ્યો, કારણ કે પછી આપણું બહુ જાજુ ભવિષ્ય છે નહીં. અને આ પણ એક ફેક્ટર છે મિત્રો યુએઈ નું આમાંથી બહાર નીકળવું કઈ રીતના આપણે હું તમને સમજાવું આગળ. સર બીજું કે યુએઈ, અંગોલા એવા મોટા દેશો છે એ ધીમે ધીમે સંગઠનને છોડે છે. મેં તમને હમણાં વાત કરી કે 16 માંથી ધીમે ધીમે 11 થઈ ગયા બરાબર છે. પહેલા ઇક્વાડોર છે, પછી તો કે અંગોલા છે, પછી તો કે યુએઈ છે, પછી તો કે કતર છે, ઇન્ડોનેશિયા પણ ઇવન હતું. તો ધીમે ધીમે એ લોકો બધાને છોડતા ગયા. ઓકે, તો સર આ બધા એના ચેલેન્જીસ છે. અચ્છા, પર્પઝ શું છે આનું? તો કે સર કાંઈ નહીં, ઓબ્વિયસલી કે જે પેટ્રોલિયમ જેની પાસે છે ઓકે, જે લોકો પાસે તેલ છે ઉત્પાદન કરે છે, તો એને વ્યાજબી કિંમતો મળે બરાબર છે, એ સુનિશ્ચિત કરવું. બીજું તો કે સભ્ય દેશો જે છે એની તેલ નીતિઓનું સંકલનકરણ અને એકીકરણ કરવું. બધા દેશો જો પોતપોતાની રીતે અલગ અલગ કામ કરે, અને આમાંથી ઘણા દેશો એવા છે મિત્રો કે એની પાસે તેલ ઘણું બધું છે પણ એની પાસે કોઈ પોલિટિકલ સિસ્ટમ, ઇકોનોમિક, ફાઇનાન્સ એવું પ્રોપર કાંઈ છે, ઇવન હ્યુમન રિસોર્સ પણ પ્રોપર છે નહીં. તો અહીંયા સર બીજું કે ગ્રાહક દેશોને તેલનો કાર્યક્ષમ અને નિયમિત પુરવઠો પૂરો પાડવો બરાબર છે. તો સર આ એના મહત્વના ઉદ્દેશ્યો છે. અચ્છા, એના મેમ્બર્સની સર આપણે વાત કરીએ. મેં તમને વાત કીધું કે ભાઈ ઇક્વાડોર જે છે તો એ શું તો કે સર એ નીકળી ગયું છે બરાબર છે. ઇક્વાડોર શું થયું તો કે એ નીકળી ગયું છે. વેનેઝુએલા છે તો કે આ છે બી છે બરાબર છે. અચ્છા, ગિની છે તો કે આ છે સર. ગેબન છે તો કે છે. અંગોલા સર નીકળી ગયું છે, અંગોલા નીકળી ગયું છે બરાબર છે. કતર છે તો કે કતર છે સર, સોરી કતર નીકળી ગયું છે. યુએઈ તો કે હમણાં નીકળું. અને અહીંયા એક ઇન્ડોનેશિયા બરાબર, એ જૂનું નીકળી ગયું. તો સર અહીંયા જુઓ તમે, તો અહીંયા આ 1 છે, 2 છે, 3, પછી આ 4 છે, આ 5 છે, આ 6, આ 7, આ 8, આ 9, આ 10 અને આ 11. તો આ 11 દેશો જે છે સર એ અત્યારે એના મેમ્બર્સ છે
રેડી? આ રીતના તમને મિત્રો મેપની અંદર પણ થોડું ઘણું લોકેટ કરતા આવડતું જોઈએ, કારણ કે યુપીએસસીમાં મેઇન્સની અંદર તમને ખ્યાલ છે મેપ્સનું બહુ બધું મહત્વ હોય છે. ઓકે, આ આપણે એક વિકીપીડિયાનો એક સ્ક્રીનશોટ છે, એની અંદર ખાલી મેમ્બર કન્ટ્રીઝ જોઈ લો. અલ્જેરિયા છે, કોંગો છે, ગિની છે, ગેબન, ઈરાન, ઈરાક. એમાં આ જો મિત્રો અલ્જેરિયા, કોંગો, ગિની, ગેબન આ બધા ક્યાંના છે? તો કે આફ્રિકાના છે. પછી ઈરાન, ઈરાક, કુવેત એ ક્યાંના છે? તો કે એશિયાના છે. લિબિયા આફ્રિકાના છે. નાઇજીરિયા આફ્રિકાનું છે. સાઉદી અરેબિયા તો કે એ એશિયાનું છે. વેનેઝુએલા તો કે સર એ છે તમારે દક્ષિણ અમેરિકાનું. ઓકે, અહીંયા તમને આપ્યું છે સર, બરાબર છે, કે વર્લ્ડ જે ટોટલ છે અહીંયા નીચે તમને બતાવું. અહીંયા જોવો સર લખ્યું છે 79% આ વસ્તુ. 79% સર પ્રોડક્શન જે આખા વર્લ્ડનું જે છે એ કોણ કરે છે? તો કે અચ્છા પોપ્યુલેશન કેટલી ધરાવે છે એ પણ આપ્યું છે, બરાબર છે, કે ભાઈ પોપ્યુલેશન કેટલી? તો કે આખા દુનિયાની ખાલી 6%. અચ્છા એરિયા ખાલી 2%. જુઓ, આખી દુનિયાના ખાલી 2% એરિયા ધરાવે છે, અને છતાં મિત્રો 80% જે ઉત્પાદન છે અને એક્સપોર્ટ જે છે એ ઓપેકના દેશો કરે છે. તો તમે આનું મિત્રો હોલ્ડ જોઈ લો, આનો તમે હોલ્ડ જુઓ કે એનું ઈ જીઓ પોલિટિક્સમાં એ કેવડો મોટો રોલ ભજવતા હશે. કારણ કે અત્યારે સાચી કરન્સી ક્રૂડ કહેવાય. અત્યારે ભલે ગમે એટલું આપણે એડવાન્સ અત્યારે થયા છીએ, પણ ક્રૂડ વગર બધું નકામું છે, કારણ કે હજુ આપણને એવો કોઈ સસ્ટેનેબલ એનર્જી સોર્સ મળ્યો નથી. ચાલો સર, તમને પૂછે કે એની અંદર મિડલ ઈસ્ટ એશિયાના કેટલા દેશ છે? તો કે સર 4 દેશ છે, બરાબર છે. તમને આવું ઘણી વખત પૂછે કે સર એમાં એશિયાના 4 દેશ છે, તો કે સાચી વાત છે. દક્ષિણ અમેરિકાનો સર 1 દેશ છે, અને આફ્રિકાના સર તો કે એના તમારે એમાં 6 દેશ છે, બરાબર છે. ચાલો સર, પછી ઓપેકના ફાયદા શું છે? તો કે સર કિંમતોમાં તમને સ્થિરતા જોવા મળે. મેં હમણાં તમને વાત કરી કે ભાઈ સપ્લાય છે અને ડિમાન્ડ છે એને એ બેલેન્સમાં રાખવાનું કામ કોણ કરે? તો કે ઓપેક કન્ટ્રી કરે છે. બીજું તો કે સર સભ્ય દેશો વચ્ચે સહકાર જોવા મળે. જો ઓપેક ન હોય તો શું થાય? તો કે અંદરો ઇન્ટરનલ કોમ્પિટિશન શરૂ થાય, સમજો, અને એકબીજાનો કે ને 1 - 1 0 થાય. પણ અત્યારે શું છે? તો કે એ બધા માનો કે 1 1 છે, તો બધા ભેગા મળી 1 + 1 મિત્રો એ 11 બનાવે છે. પછી તો કે સર પુરવઠાનું જે નિયમન છે, જે ગ્લોબલ જે આપણે સપ્લાય ઓફ ક્રૂડ છે, તો એ મિત્રો એનું જે કહેવાય આપણે, કારણ કે 80% એની પાસે છે, એટલે એનો એક ડિસિઝન છે એ બહુ મોટો ચેન્જ પાડી શકે. તો અત્યારે આપણને જે સ્ટેડી સપ્લાય મળે છે આપણને ઓઇલનો, ઇવન અત્યારે તમને ખ્યાલ છે યુએસએ અને ઈરાન વોર છે, એના લીધે આ સપ્લાય ખોરવાનો છે. તો આખી દુનિયામાં મિત્રો ઉથલ પાથલ થઈ ગઈ છે, અને આપણા દેશના વડાપ્રધાન છે એને પણ જાહેરમાં આવી અને અરજી કરવી પડી કે ભાઈ તમે બને તો શું કરો? તો કે વાહનોના ઉપયોગને ટાળો, કે જેનાથી ક્રૂડનું જે બિલ છે એ ઓછું થાય. પછી તો કે સર આર્થિક સુરક્ષા, કારણ કે ઘણા બધા નાના દેશો છે સર આની અંદર, તો એ લોકોને એની ઇકોનોમિક સિક્યોરિટી પણ મળે છે, કારણ કે એ લોકો પાસે આઈટી, ફાર્મા, એગ્રીકલ્ચર એવું કંઈ છે નહીં. તો આ સર એના મહત્વના ફાયદાઓ છે. હવે ઓપેક માટે ફાયદાઓ છે પોતાના, અથવા ગ્લોબલી પણ જોઈ શકો તમે. જ્યારે એક વિશ્વમાનવ વસુધૈવ કુટુંબકમની રીતના વિચારો તો તમને આ વસ્તુ સમજાય, બરાબર છે. બધી જગ્યાએ આપણે મતલબી બની શકીએ નહીં, ખાસ કરીને ઇન્ટરનેશનલ રિલેશન્સમાં. ચાલો સર, ઓપેકના ગેરફાયદા. ઓપેકના ગેરફાયદા સર, પેલું સર કાર્ટેલ બિહેવિયર. એટલે શું? તો કે ભાઈ જેમ એક ગેંગ હોય ને એવી રીતના બિહેવ કરે. તમને ખ્યાલ છે કે તમે હાલતા છાપામાં વાંચતા હશો કે ઓપેકના દેશો છે એને ભેગા મળી અમેરિકાને પાડી દેવા કે રશિયાને પાડી દેવા માટે, બરાબર છે, કે ભાઈ ગ્લોબલ જે સ્ટેબિલિટી છે, પ્રાઇસ સ્ટેબિલિટી, એને ડિસ્ટર્બ કરવા માટે શું કર્યું? તો કે કાંકરી ચાલો કર્યો. કઈ રીતે? તો કે ઉત્પાદન વધારી દીધું. એટલે શું થયું? તો કે ક્રૂડના ભાવ છે એ ધરામધરાના નીચે આવ્યા. સર આનાથી તો આ તો સારું ન કહેવાય, સારું ન કહેવાય, કારણ કે આનાથી સર એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિલ છે એ વિખાઈ જાય બધાના, સમજો છો. તો સર આ એક વસ્તુ છે. બીજું સર ગ્રાહક દેશો ઉપર એને બોજ નાખ્યો છે. ઓકે, જો સર અહીંયા લખ્યું છે કે ભારત પાસે બરાબર છે એક એ જાજી કિંમત ઉઘરાવે છે. એક શબ્દ પણ છે એની અંદર, હમણાં આપણે આગળ જોશું એને, જે આપણે એશિયા પ્રીમિયમ કહીએ, એશિયન પ્રીમિયમ, એ પણ એક શબ્દ યુપીએસસીએ પૂછી લીધો કે એશિયન પ્રીમિયમ શું છે. ઓકે, જોશું આગળ. સર ગ્રાહક દેશો ઉપર બોજ, જ્યારે ઓપેક છે એ ઉત્પાદન ઉપર કાપ મૂકે એટલે શું થાય? તો કે સર ભારત જેવા દેશોનું ઇમ્પોર્ટ બિલ મોંઘું થાય, બરાબર છે, અને આપણે દેશની અંદર પણ ફુગાવો છે એ વધવા પામે છે. ત્રીજું સર શું છે? તો કે સભ્ય દેશો વચ્ચે મતભેદો પણ ઘણીવાર જોવા મળ્યા છે, બરાબર છે, અને એના લીધે એનું રિઝલ્ટ શું? તો કે યુએઈ છે એ બહાર નીકળી ગયું આજે. ઓકે, પછી તો કે સર નવી ટેકનોલોજીને અવરોધ છે. માનો કે એ લોકો નક્કી કરે કે ભાઈ આપણે રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ છે એને ઓછું કરવું છે, તો એ લોકો શું કરે? તો કે પેટ્રોલિયમનું ઉત્પાદન વધારી દેશે, પેટ્રોલ ડીઝલના ભાવ છે એ ઓછા થશે. અત્યારે સરકાર શું કરે છે? તો કે પેટ્રોલ ડીઝલના ભાવને જાણી જોઈને એ મોંઘા રાખવાની કોશિશ કરે છે, બરાબર. જેનાથી શું થાય? તો કે લોકો જે છે એ ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળે, બરાબર છે. તમને કદાચ ખબર હશે કે ગુજરાતની અંદર હજુ 1 મહિના પહેલા જ્યારે એવી અફવા આવી કે ભાઈ પેટ્રોલ ડીઝલ ખલાસ થઈ ગયા, ત્યારે શું થયું? તો કે તમને જો છાપા વાંચતા હોય તો ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં રાતોરાત વધારો થયો હતો,
સમજો છો. પછી અઠવાડિયા પૂરતી સિચ્યુએશન હતી, પછી કંટ્રોલમાં આવી ગઈ. પણ માનો કે લોંગ ટર્મમાં આવી કોઈ સિચ્યુએશન આવે તો અત્યારે મિત્રો એટલા માટે ગવર્મેન્ટ જે છે એ આખી જે ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકોસિસ્ટમ ઊભી કરવા માંગે છે દેશની અંદર, તો એ ક્યારે થાય? હવે માનો કે પેટ્રોલ ડીઝલ 40 રૂપિયા 50 રૂપિયા સસ્તું માનો કે થઈ જાય તો શું થાય? તો કે લોકોને એ પ્રેરણા મળે નહીં. કારણ કે આપણે અત્યારે જેમિનાઈમાં સર્ચ શું કરી કે સર પેટ્રોલ ડીઝલ, પેટ્રોલ સ્કૂટર અને EV સ્કૂટર બેમાંથી ઇકોનોમી મને કયું પડે? સમજો, આવું જ આપણે સર્ચ કરતા હોય ને, બરાબર છે. ચાલો સર, તો એક આ વસ્તુ છે, નવી ટેકનોલોજીનો અવરોધ છે. ઓકે, અચ્છા સર, હવે એક પ્રશ્ન એ થાય કે ઓપેક નબળું પડ્યું તો ભારત માટે સારું કે ખરાબ? હવે જો અહીંયા હજી યુએઈ નો ઇસ્યુ બાકી છે. આપણે ઓપેક ની વાત કરીએ કે સર યુએઈ નીકળી ગયું એટલે પહેલી ઇમ્પેક્ટ શું? તો કે ઓપેક નબળું પડ્યું. હવે એના ફાયદા જોયા, નુકસાન જોયા. સર હવે ભારત માટે શું છે, સારું કે ખરાબ છે? તો વિચારીને બોલો મિત્રો, ભારત માટે આ સારું કહેવાય કે ખરાબ કહેવાય? તો કે સર આપણા માટે 90% સારું છે આમાં. હું ફરી વાર કહું, 90% સારું છે આમાં, અથવા તો સારું જ સારું છે એમ કહો તોય હાલે. સર શું કામ? તો કે સર પેલું તેલના ભાવમાં ઘટાડો. ઓપેક નબળું પડશે સર, એટલે શું? તો કે સભ્ય દેશો જેમ કે યુએઈ વધારે તેલ વેચવા માટે હવે શું કરશે? ઉત્પાદન વધારે. એટલે તો એ નીકળ્યું છે ને, ઓબ્વિયસ એ નીકળ્યું છે એટલા માટે કે એને પોતાને ઉત્પાદન વધારવું છે. ઉત્પાદન વધશે એટલે તો ગ્લોબલ સપ્લાય વધશે. ગ્લોબલ સપ્લાય વધશે એટલે સર ક્રૂડના ભાવ ઓછા થશે. ક્રૂડના ભાવ ઓછા થશે તો ભારતને શું થશે? ઇમ્પોર્ટ બિલ ઓછું આવશે. ભારતની અંદર ફુગાવો જે છે એ સર કંટ્રોલમાં રાખવા માટે ગવર્મેન્ટને પ્રોત્સાહન મળશે. સમજો તો સર અહીંયા કરો કંકુના, બધું સારું સારું છે. ભારતમાં પેટ્રોલ ડીઝલ સર સસ્તું થઈ શકે, બરાબર છે. હવે અહીંયા તમે જે રિસેન્ટ ન્યૂઝ છે કે સર આમાં તમે આ વાત કરો, અહીંયા તો ભાવ વધે છે, એ આખી વસ્તુ અલગ છે. જે આપણે 360 ઇનસાઇટની આપણે જે અગાઉની જે આપણી નેક્સ્ટ કડી જે છે એમાં આપણે લઈને આવવાના છીએ. સર કરંટ અકાઉન્ટ ડેફિસિટ એમાં ઘટાડો થાય. તમને ખ્યાલ છે મિત્રો કે ભારતની અંદર આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ આવે, બરાબર છે, આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ આવે. સર એની અંદર શું હોય? તો કે એની અંદર તમારે સર એક્ઝિમ પોલિસી, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ આવે. એક્ઝિમ, બરાબર છે સર. એની અંદર 2 એકાઉન્ટ આવે. કયા આવે સર? તો કે કરંટ એકાઉન્ટ આવે, અને બીજું સર કયું આવે? તો કે સર કેપિટલ એકાઉન્ટ આવે, બરાબર છે સર. એમાં જે કરંટ એકાઉન્ટ છે એની અંદર સર તમારે 2 વસ્તુ આવે. શું આવે સર? તો કે ગુડ્સ આવે. શું આવે? ગુડ્સ આવે. બીજું તો કે સર એની અંદર તમારે સર્વિસ આવે. શું સર આટલું જ આવે? તો કે ના સર, એમાં બીજું પણ આવે. એની અંદર શું આવે સર? તો કે એની અંદર ઇન્કમ આવે. પછી તો કે એની અંદર ટ્રાન્સફર આવે, બરાબર. દુબઈમાં કોઈ વ્યક્તિ કમાતો હોય એની રૂપિયા ભારતમાં મોકલે તેને ટ્રાન્સફર કહેવાય, રેમિટાન્સીસ કહેવાય, બરાબર છે. પછી ઇન્કમ આવે કે ભાઈ આપણે સર કોઈને લોન આપી હોય ને આપણે ડોલર કમાઈએ તો આપણે ઇન્કમ છે. બીજું તો કે સર મેઇન તો સર્વિસ છે. આપણું આઈટી સેક્ટર છે, બરાબર છે, હોસ્પિટલ સેક્ટર છે, ટુરિઝમ સેક્ટર છે, એમાંથી આપણે જે ડોલર કમાઈએ છીએ એ અહીંયા આવે. અચ્છા સર, બીજું તો કે ગુડ્સ આવશે અહીંયા. અને ગુડ્સમાં સૌથી મોટો કમ્પોનન્ટ કયો છે સર? તો કે ક્રૂડનો છે અને ગોલ્ડનો છે. અને અહીંયા સર આપણે શું છે? તો કે ઘણી બધી ખાધ છે. શું છે? ખાધ છે, ડેફિસિટ છે. સમજો છો? તો એ જે છે ને સર આને કહેવાય કરંટ એકાઉન્ટ ડેફિસિટ. અહીંયા શું થાય? તો કે અહીંયા સર ભલે અહીંયા તમારે સરપ્લસ છે, અહીંયા તમારે સરપ્લસ છે, પણ આ બેનું જ્યારે ભેગું થાય, આ બેનું જ્યારે ટોટલ થાય એટલે સર અહીંયા તમને શું જોવા મળે? તો કે અહીંયા તમને ડેફિસિટ જોવા મળે. એને કહેવાય કરંટ એકાઉન્ટ ડેફિસિટ. સમજાય છે? એકદમ સિમ્પલ ભાષામાં. આના ઉપર આપણે ડિટેલમાં પણ ટોપિક બનાવવાના છીએ ઇકોનોમિકના કોન્સેપ્ટ ઉપર, પણ હજુ આપણે 360 ઇનસાઇટને મિત્રો આપણે પહેલા બૂસ્ટ કરવું છે, બરાબર. એક વખત એનો એક ઓડિયન્સ બની જાય વ્યવસ્થિત, તમે લોકો નિરાતે મારી સાથે જોડાવ અને આપણે મિત્રો આ સંઘને બહુ લાંબો લઈ જવો છે આપણે. તો સર અહીંયા આપણે CAD ને એ બધું આપણે કરીએ જ છીએ. ઓકે, તો આપણે સર CAD જે છે એ ઓટોમેટિક ઓછું થશે. શું કામ? કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે, ઇમ્પોર્ટનું બિલ ઓછું આવશે, બરાબર છે સર. પછી તો કે મોંઘવારી છે એના ઉપર કાબુ આવી શકે, અને સર આપણું બાર્ગેનિંગ પાવર વધશે. શું કામ? એને કારણ કે સર હવે ઓપેક માંથી દુબઈ છૂટું થયું, હવે આપણે એને ધમકી પણ આપી શકીએ કે ભાઈ જો દુબઈ તો અમને આમાંથી આપે જ છે અમને પૈસા, બરાબર, તો સોરી ક્રૂડ આપે જ છે, તો અમે એની સાથે ડાયરેક્ટ ધંધો શું કામ ન કરીએ? ઓકે, તો અહીંયા ઓપેક માટે મિત્રો આપણે કહેવાય ને કે ભાઈ એની આપણે ચોટલી દબાવવા માટે કામમાં આવે. ઓકે, તો સર આ શું થયું? તો કે સારી વાત થઈ, પણ આમાં સાહેબ એક અમુક મેં કીધું ને કે 10% ખરાબ પણ છે. શું છે સાહેબ? જોઈ લઈએ. પેલું કે બજારમાં સર અસ્થિરતા. સર ઓપેક છે એનું મેઇન કામ શું? તો કે પ્રાઇસ સ્ટેબિલિટી. હવે યુએઈ એમાંથી સર નીકળી ગયું, હવે એ નબળું પડ્યું એટલે શું થાય? તો કે સર હવે હમણાં જ આપણે વાત કરી કે યુએઈ છે, કતર છે, ઇક્વાડોર છે, ઇન્ડોનેશિયા છે, તો ધીમે ધીમે 7-8 વર્ષમાં 5 દેશ તો નીકળી ગયા. હવે એ બધા જો ઇન્ટરનલ કોમ્પિટિશન ચાલુ કરશે વળી પાછી, તો મિત્રો પ્રાઇસ સ્ટેબિલિટી છે એ નુકસાન થાય. યાદ રાખજો મિત્રો, વધારે ભાવ કરતા જે પ્રાઇસ સ્ટેબિલિટી છે ને એ ખરાબ. સમજો, એનાથી તમને પોલિસી બનાવવામાં તકલીફ પડે. સર બીજું કે મિડલ ઈસ્ટમાં તમને સર એમાં અસ્થિરતા જોવા મળશે.
કારણ કે અરે સાઉદી અરેબિયા છે, દુબઈ છે, ઓલરેડી ટેન્શન તો હતું જ એ લોકોની વચ્ચે, પણ હવે મિત્રો એ ટેન્શન વધવાનું છે. એમાંય અમેરિકા ઈરાનનું જે યુદ્ધ હાલે છે, સ્ટેટ ઓફ હોર્મુઝ જે બંધ છે, ક્યારે ખુલશે હજી કોઈને ખબર છે નહીં. તો તમે ભવિષ્યમાં જુઓ કે અસ્થિરતા વધવાની છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સર ગ્રીન એનર્જીમાં તમને વિલંબ જોવા મળશે. શું કામ? કારણ કે હવે કોમ્પિટિશન થશે. ઓપેક છે, યુએઈ છે, બીજા દેશો છે, અમેરિકા અને રશિયા તો ઓલરેડી છે જ હરીફાઈમાં. તો હવે શું થશે? તો કે સર હવે કોમ્પિટિશન વધશે અને એના લીધે શું થશે ખબર છે? તો કે સર ગ્રીન એનર્જીનું જે ડેવલપમેન્ટ જે થવું જોઈએ જે સ્પીડમાં, તો એ મિત્રો અહીંયા કોમ્પ્રોમાઇઝ થશે. તો સર આ શું થાય? તો કે ભારત માટે સર ખરાબ બાબતો છે. આમ તો ગ્લોબલી ખરાબ છે, પણ આપણે ભારત માટે અત્યારે વિચારીએ છીએ. તો સર આવી એક ટેબલ માનો કે બનાવે, તમને કોઈ મેઇન્સમાં પ્રશ્ન પૂછે તો તમે કહી શકો કે સર નબળું ઓપેક માનો કે છે તો શું? તો કે તેલની કિંમત ઓછી અને સ્પર્ધાત્મકતા વધે. પુરવઠો તો કે સર ભરપૂર અને વિવિધ સ્ત્રોતો જોવા મળે. આર્થિક અસર તો કે સર જીડીપીમાં વૃદ્ધિમાં મદદ કરે છે. આ ભારત માટે છે હો. અને સ્ટ્રેટેજિક તમે એનું પોઝિશન જુઓ તો આમાં ભારતનો હાથ ઉપર જોવા મળે. જે અત્યારે આપણે જે પરિસ્થિતિ નિર્માણ થઈ ને એ આ છે. પેલા શું હતું? તો કે સર ઓપેક છે એ શક્તિશાળી હતું, બરાબર છે. એમાં સર ભાવ કેવા હતા? તો કે ઊંચા હતા, કંટ્રોલ્ડ હતા. બીજું તો કે સર એમાં જે કોટા કેટલો હતો સપ્લાય? તો કે સર મર્યાદિત અને કોટા આધારિત હતો. ઓકે સર, એનાથી ઇમ્પેક્ટ શું હતી ઇકોનોમિક? તો કે આપણું જે ફિસ્કલ ડેફિસિટ છે એ વધેલી હતી. શું કામ? કારણ કે આપણું જે ઇમ્પોર્ટનું બિલ છે એ વધારે હતું. ઓકે, અને સર આમાં ઓપેકનો હાથ છે એ ઉપર જોવા મળતો હતો. પણ અત્યારે હવે સર આ સ્થિતિ છે ને, અત્યારે આપણે આ સ્થિતિમાં છીએ. તો ઓવરઓલ આપણે કહીએ કે ભારત માટે સારી બાબત છે. હવે સર આપણને એક પ્રશ્ન થાય કે ક્યારના આપણે વાત કરીએ છીએ તો થોડાક આપણે ઓઇલના પ્રોડક્શનના અને એના રિઝર્વના થોડાક આંકડા જોઈ લઈએ. તો સર સૌથી વધારે રિઝર્વ કોણ ધરાવે છે? જો ભંડાર ધરાવતા દેશો છે, ઓઇલ રિઝર્વ કહેવાય ને. શું કહેવાય? તો કે સર અહીંયા કહેવાય ઓઇલ રિઝર્વ. તો કે સર કયા દેશમાં સૌથી વધારે ઓઇલ રિઝર્વ છે? બરાબર છે સર. આ પ્રશ્ન પૂછે તો કે પૂછાયેલા છે. તો કે સર સૌથી પહેલો દેશ આવશે એમાં વેનેઝુએલા. તમને ખ્યાલ હશે તાજેતરમાં જ અમેરિકા છે, બરાબર, જગત જમાતદાર બનીને ફરતું હોય ને એને જે વેનેઝુએલા ઉપર જે એનો જે પ્રેસિડેન્ટ હતો એને કબજે કરી લીધા કાયદેસર, બરાબર છે, હુમલો કરીને પકડીને નાખી દીધા જેલમાં. તો આપણને થાય સાહેબ આ તો કાયદેસરની લુખાગીરી, અને આપણે એનો વિડીયો પણ બનાવ્યો અમેરિકાની દાદાગીરી. તમે ન જોયો તો મિત્રો એને ખાસ તમે એ વિડીયોને જુઓ. તો સર અહીંયા શું કામ એને? કારણ કે વેનેઝુએલા પાસે સર વિશ્વનો સૌથી મોટો ભંડાર છે. કેટલો? તો કે સર 303 બિલિયન બેરલ છે. બિલિયન બેરલ છે. જે આપણે ઓલું જોયું ને દુબઈને 5 મિલિયન બેરલ પર ડે નું ઉત્પાદન કરવું છે, બરાબર છે. આની પાસે કેટલું? તો કે 303 બિલિયન ડોલરનો છે. ઓકે, હવે એ ખબર કેમ પડે કેટલું વધારે છે? તો કે સર હવે જો અત્યારે જે સૌથી વધારે આપણે સાઉદી અરેબિયા છે, બરાબર છે, તો એમાં એની પાસે સર 267 બિલિયન ડોલર, જે ઓપેકનો સૌથી શક્તિશાળી દેશ છે. ત્રીજા નંબરે સર તો કે કેનેડા આવે, બરાબર છે. કેટલું સર? 168. ઓકે, જેમાં ઓઇલ સેન્ડ સ્વરૂપે છે. પછી તો કે સર ઈરાન છે, ઈરાક છે, રશિયા છે, યુએઈ છે, કુવેત છે, અને સર અમેરિકા. તમે જુઓ અમેરિકા રિઝર્વની અંદર, રિઝર્વમાં એની પાસે 68 બિલિયન, અને એમાં ઉત્પાદનમાં અત્યારે નંબર 1 છે. આ ખાસ સમજો. ભલે એની પાસે રિઝર્વમાં 9મા નંબરે હોય, પણ ઉત્પાદનમાં અત્યારે અમેરિકા મિત્રો અત્યારે કહેવાય ને કે રિયલ સેન્સમાં જગત જમાતદાર બનીને ફરે છે અત્યારે. સમજાણું? ડોનાલ્ડ ટ્રમ્પ તમને ગમે એવા લાગતા હોય, બરાબર છે, ભાઈ એના રાજ્યના લોકો માટે અત્યારે સુપર હીરો છે કે ભાઈ આવો જ આપણે હીરો જોતો હતો, બરાબર છે. ઉડન ખટોલા ટાઈપ વાહ બધે આટા મારે, બરાબર છે. અને આખા દુનિયાના સમીકરણો બદલાઈને રાખી દીધા છે એને. ઓકે, તો સર આ એક #1 USA ભલે 9મા નંબરે રિઝર્વમાં હોય, બરાબર છે. આફ્રિકાનો સૌથી મોટો તેલ ભંડાર કોઈ પૂછે તમને તો કે સર એ લીબિયા પાસે છે. કોની પાસે છે? લીબિયા પાસે છે. અચ્છા, લીબિયા ઓપેકમાં છે? તો કે હા સાહેબ છે. કોણ નીકળ્યું હતું? અંગોલા નીકળ્યું હતું, બરાબર છે. ચાલો સાહેબ, આ તો સર રિઝર્વની વાત થઈ. ઉત્પાદનની વાત કરો તો, પ્રોડક્શનની વાત કરો તો આપણે હમણાં વાત કરી કે સર એમાં અમેરિકા નંબર 1 આવશે. અંકલ સેમ સર, અમેરિકા નંબર 1. કેટલું છે ઉત્પાદન? સર મિલિયન બેરલમાં મપાય હો, મિલિયન બેરલ પર ડેમાં મપાય ઉત્પાદન જે છે સર 13 થી 13.5 જેટલું છે. વિચારો, દુબઈને 3.5 હતું એને 5 કરવું છે ને એ નીકળી ગયું ઓપેકમાંથી. અમેરિકા અત્યારે 13 મિલિયન બેરલ અત્યારે ઉત્પાદન કરે છે. શું કામ એને? કારણ કે સાહેબ ટેકનોલોજીમાં આગળ છે. એટલે ઘણા એમ કહેતા હોય ને સાયન્સ ને ટેકનોલોજી પાળ પીટે છે ને આમને. મિત્રો જોઈ લો, જેટલા પણ વિકસિત રાષ્ટ્રો છે, તમારે આપણા ભારતનો પ્રોબ્લેમ શું છે ખબર? આપણે ઉદાહરણ જાપાન, સાઉથ કોરિયા, અમેરિકાને આપવા છે, યુરોપને આપવા છે, અને આપણી માનસિકતા છે ને એ ઓલા કહેવાય ને ગલ્ફ કન્ટ્રીઝના દેશો જેવી છે. સમજો, આ બહુ ખરાબ બાબત છે. આવડી આવું આપણે બોલોમાં શરમ આવે, પણ હકીકત છે મિત્રો. આપણી જે માનસિકતા જે છે એ આપણને મિત્રો ઘણીવાર આપણાથી આપણને આગળ વધવા દેતી નથી. અને જે કહેવાય ને ડાયપોલ, એને કહેવાય ડાયપોલર. એટલે શું? તો કે સાહેબ આપણે સાચું સ્વીકારી ન શકતા હોય.
હજી પણ ઘણા તમે મિડલ ક્લાસમાં જાઓ ને તો હજી પણ રૂપિયા કમાવા એ એના માટે એક શ્રાપિત વસ્તુ છે, સમજો છો. અને આ હાઈલે રાખે છે વર્ષોથી, બરાબર છે. તો અત્યારે તમે ખાલી એટલું વિચારો મિત્રો કે અમેરિકા જે છે એ એની ટેકનોલોજી અને સેલ ઓઇલના કારણે રિઝર્વમાં 9મા નંબર હોવા છતાં એ આજે ઉત્પાદનમાં સર નંબર 1 છે. પછી સર બીજા નંબરે જુઓ રશિયા છે, 9.5 થી 10.5. હવે એ ટોપ 10માં આપણે જોયું હતું રશિયા જે છે, બરાબર છે. ટોપ 10માં એ પણ ટોપ 5માં ક્યાંય નહોતું. ઓકે, અચ્છા સાઉદી અરેબિયા સર બીજા નંબરે હતો, અહીંયા એ ત્રીજા નંબરે, એનું બરોબર છે. ઓકે, એ શું કરે છે સર, હંમેશા એ સ્ટ્રેટેજિકલી હાલે છે. ઓકે, એ આંધ્રું ક્યાં કરતું નથી સર. પછી તો કે કેનેડા ચોથા નંબરે છે અને ઈરાક જે છે એ તમારે 5મા નંબરે. તો ટોપ 5માં તમે જુઓ મિત્રો, ઓપેકના કેટલા દેશો છે ખબર છે? તો કે માત્ર 2 દેશો. ટોપ 5માં ઓપેકના માત્ર 2 દેશો છે. ઓકે, અને ટોપ 10માં તમે જુઓ તો ચીન એનું મેમ્બર નથી, બ્રાઝિલ એનું મેમ્બર નથી, બરાબર છે. તો સર 1 2 3, તો ટોપ 10માં એના ખાલી 5 મેમ્બર્સ છે અત્યારે જે ઉત્પાદનની સ્થિતિ છે. તો હવે તમે સમજો છો કે કઈ રીતના ઓલી કોમ્પિટિશન વધશે. હવે યુએઈ પણ નીકળી ગયું બહાર, તેનાથી શું થાય તો કે સ્પર્ધાત્મકતા વધશે અંદરો અંદર, બરાબર છે. તો સાહેબ આ થઈ ગયું એનું આપણું ઉત્પાદનની વાતો થઈ. સર વિશ્વના તેલના નિકાસકાર દેશો, હાલો પહેલા સર રિઝર્વ જોયું, પછી પેલું પ્રોડક્શન જોયું, હવે એક્સપોર્ટિંગ દેશો જુઓ. તો સર અમેરિકા છે એમાં નંબર 1 નહીં હોય, કારણ કે અમેરિકા કન્ઝ્યુમ પણ એટલું કરે છે, બરાબર છે સર. એમાં નંબર 1 કોણ છે તો કે સાઉદી અરેબિયા છે આજે. ઓકે, આખી અર્થવ્યવસ્થા એની જે છે સાઉદી અરેબિયાની એ તેલ ઉપર ટકેલી છે. બીજું સર રશિયા આવશે, અને સર એમાં ભારત જે છે અત્યારે સૌથી વધારે એમાંથી પાસે જે કહેવાય ડિસ્કાઉન્ટેડ આપણે ક્રૂડ એની પાસેથી ખરીદીએ છીએ. પછી ત્રીજા નંબરે સર અમેરિકા છે, બરાબર છે. અમેરિકા છે કીધું ને ઉત્પાદન ઘણું કરે છે, પણ એની પોતાની જરૂરિયાત જે છે એના લીધે એ નિકાસ ઓછી કરી શકે છે. ત્યાર પછી સર ઈરાક છે, કેનેડા, યુએઈ, કુવેત, નાઇજીરિયા. તમે આ રીઝન્સ એ પ્રોપર જોઈ શકો છો. ઓકે, યુએઈ નું જોઈ લો સર કે યુએઈ જે છે એશિયા દેશો માટે મુખ્ય નિકાસકાર છે, અને ઓપેકમાંથી નીકળ્યા બાદ એનું જે કહેવાય ને એની જે એગ્રેસિવનેસ છે એ વધારશે એ, બરાબર છે. અચ્છા, એનો સીધો ફાયદો કોને થશે તો કે એશિયાના દેશોને થશે. અચ્છા, દુબઈ શું કામ નીકળ્યું સર? પહેલું કે એને પોતાની ઉત્પાદન મર્યાદા વધારવી હતી એટલા માટે, બરાબર છે. શું કામ એને સર? એને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કીધું ને કે 150 બિલિયન US$નું ઇન્વેસ્ટમેન્ટ દુબઈ જે છે સર યુએઈ એને કરેલું છે. શું કામ? એને તો કે પોતાના જે ઓઇલ છે એને એક્સટ્રેક્ટ કરવા માટે, બરાબર, ટેકનોલોજીમાં ને બધે. તો હવે અહીંયા શું છે તો કે એની અંદર એની ઉપર જે લિમિટેશન્સ હતા એ એને પસંદ હતા નહીં. બીજું કે સર દુબઈ છે એને વિઝન 2031 પોતાનું એક જોયેલું છે, એનું ડોક્યુમેન્ટ પણ તમને ઓનલાઈન મળી જશે કે એની અંદર યુએઈ હવે ડાયવર્સિફિકેશન કરવા માંગે છે કે માત્ર ને માત્ર તેલ વેચી, બરાબર છે, અને એના ઉપર નિર્ભર રહેવા માંગતું નથી. હવે દુબઈ શું કરવા માંગે છે કે ફટાફટ જેટલું તેલ ઝડપથી વેચાય ને એટલું વેચી ફટાફટ રૂપિયા લઈ અને એ રૂપિયાને ઇન્વેસ્ટ કરવા માંગે છે બીજા ફિલ્ડમાં, જેમ કે એન્ટરટેનમેન્ટ છે, બરાબર છે, જેમ કે થીમ પાર્ક છે, ટુરિઝમ છે, એ બધા ઉપર, બરાબર છે. તમને ખ્યાલ છે સાઉથ ઈસ્ટના ઘણા બધા દેશો છે, સિંગાપોર હોય, ઇન્ડોનેશિયા હોય, મલેશિયા હોય, કંબોડિયા હોય, તો એ લોકો ટુરિઝમ ઉપર જ ચાલે છે. તો દુબઈ પણ હવે મિત્રો ધીમે ધીમે એને ખબર છે કે આપણી પાસે બીજું તો હવે કંઈ છે નહીં, પ્રોડક્શન કંઈ થઈ શકે એમ છે નહીં, બરાબર છે. એટલે હવે એ લોકો મિત્રો હવે બીજા ફિલ્ડમાં જવા માંગે છે, પણ એના માટે એની પાસે જેટલું તેલ છે એ ફટાફટ કાઢી અને એ ફટાફટ એ વેચવા માંગે છે, અને એમાં એને સર ઓપેક આડું આવતું હતું. બીજું કે દુબઈ જે છે એને સર પોતાની સ્ટ્રેટેજિક ઓટોનોમી જે છે, બરાબર છે, તો એ પોતે જાળવવા માંગે છે કે એની ઉપર કોઈનું દબાણ હોવું જોઈએ નહીં. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે સર સાઉદી અરેબિયા જે છે ખાસ કરીને એની સાથે જે તમે છેલ્લા 1-2 વર્ષથી જે ડિસ્પ્યુટ્સ જોતા હશો યુએઈના, તો આ બહુ નક્કી વાત હતી, બરાબર છે. 2025માં જેવું લાગતું હતું કે એ ક્વિટ કરી દેશે, પણ એના ડિસિઝનને થોડુંક ડિલે કર્યું. તો સર આ બધા રીઝન્સના લીધે દુબઈ જે છે એને ક્વિટ કર્યું. અચ્છા, દુબઈને સર ફાયદા છે કે નુકસાન છે? તો કે સર સૌથી પહેલા ફાયદાની વાત કરીએ કે હવે સર એ ઇન્ડિપેન્ડન્ટલી પોતાનું તેલ છે એનું ઉત્પાદન અને વેચાણ કરી શકશે, અને એના લીધે સર એનું જે વિઝન 2031 છે, બરાબર છે, કે ભાઈ આપણે તેલ સિવાય બીજા ક્ષેત્રોમાં પણ આપણે ઇન્વેસ્ટ કરીએ અને એના માટે અત્યારે રૂપિયા છાપી લઈએ, તો એ સાબિત એ કારગત નીવડશે. બીજું કે સર બજારમાં એનો જે હિસ્સો જે છે, બરાબર, જેમાં ભારત, ચીન જેવા એશિયાના મોટા દેશો હવે ડાયરેક્ટલી એની સાથે લાંબા ગાળાના કરાર કરી શકશે, એટલે એને એડવાન્સમાં રૂપિયા મળે, આપણને પણ એનર્જી સિક્યોરિટી મળે. તો મિત્રો અહીંયા શું થાય, વિન વિન સિચ્યુએશન ક્રિએટ થાય. તો આ રીતના બધી રીતે મિત્રો દુબઈ માટે આ વસ્તુ જે આ ડિસિઝન છે એ સારો છે.
પણ સામે થોડાક નુકસાન પણ છે સર. પહેલો સૌથી મોટો પ્રોબ્લેમ શું આવશે કે ભાઈ સર પ્રાઇસ છે એની અંદર ઇન્સ્ટેબિલિટી જોવા મળશે. અચ્છા, બીજું કે સર સાઉદી અરેબિયા, દુબઈ કે ઓલરેડી એ લોકોની વચ્ચે ઇસ્યુઝ હતા, તો હવે ડિપ્લોમેટિક રિલેશન્સ હજુ વધારે બગડશે અને એના માટે આપણે તૈયાર રહેવાનું છે. સર આપણે શું કામ તૈયાર રહી? કારણ કે અહીંયા કંઈક ઇસ્યુ થશે તો એના છાંટા અહીંયા ઉડશે જ. ખાસ યાદ રાખજો, તમે આજે અત્યારે દુનિયા મિત્રો જીઓ પોલિટિક્સને કાદવ કહી શકો, બરાબર છે. અને જો ઈ કાદવમાં કોઈ પાણો નાખ્યો તો ઈ પાણો નાખ્યો તો એ કાદવ બધાને ઉડશે, જે એની અંદર છે અને એની બાજુમાં ઊભા છે એ બધાને, બરાબર છે. બીજું સર તો કે પ્રાઇસ વોર પણ શરૂ થઈ શકે અને આનો તમને ટૂંક સમયમાં જોવા મળશે, બરાબર છે, કે તેલના ભાવ ખૂબ ઘટશે. અત્યારે ભલે વધારે રહ્યા પણ થોડાક સમય પછી ક્રૂડના ભાવ ખૂબ જ ધરામધરાના નીચે આવવાના છે. સર ઓપેક છે એનું ભવિષ્ય, કે કતર છે, અંગોલા, હવે યુએઈ પણ નીકળ્યું, તો ઓપેક છે એ પણ મિત્રો હવે નબળું પડ્યું છે અને એના નબળા પડવાના નુકસાન તો આપણે આની પહેલા ઓલરેડી જોઈ જ લીધા, બરાબર છે. ચાલો સર, હવે ભારતને શું છે આમાંથી? તો કે સર ભારતને ફાયદા કે નુકસાન? તો એના માટે પહેલા કેટલાક પોઈન્ટ જોઈ લ્યો સર. પહેલી વસ્તુ કે ક્રૂડ ઓઇલ બાસ્કેટ જે છે, તો એમાં શું છે સર, તો કે ભારતે ડાયવર્સિટી મેન્ટેન કરી છે. સમજો, ભારતે શું કર્યું, બધા દેશો પાસેથી અલગ અલગ રીતના એને ક્રૂડના કરાર કરેલા છે, બરાબર છે. એટલે શું થાય કે એની એનર્જી સિક્યોરિટી છે મિત્રો, એ કોમ્પ્રોમાઇઝ થાય નહીં. અને એના ફાયદા જોઈ લીધા આપણે કે આખી દુનિયામાં અત્યારે મિત્રો જ્યારે ખલબલી મચેલી છે, પેટ્રોલના ભાવ કહેવાય કે મ્યાનમાર જેવા દેશમાં 90%, અમેરિકા જેવા દેશમાં 40% ભાવ વધ્યા, ત્યારે ભારતે મિત્રો ખાલી 4% ભાવ વધાર્યા છે, એ હમણાં છેલ્લા 5 દિવસમાં. બાકી છેલ્લા 6 મહિનામાં ભારતના મિત્રો પેટ્રોલના ભાવમાં કોઈ ફેર પડ્યો નથી. હવે આ વસ્તુ જે મિત્રો એ તમે સમજી શકો, યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સમજી શકે, બરાબર છે. બાકી હવે જેને સમજવું જ નથી અને જેને પક્ષવાદમાંથી ઉપર નથી આવવું, જેના માટે રાષ્ટ્ર છે એ પછી છે અને એને પોતાના પક્ષ છે એ પહેલા છે મિત્રો, એ આ વસ્તુ સમજી શકે નહીં. સમજો મિત્રો, ઓકે. તો અહીંયા ખાસ સમજીએ આપણે. તો સર ક્રૂડ ઓઇલ બાસ્કેટ. બીજું સર પેટ્રો ડોલર. મોટા ભાગના તેલ વેપાર ડોલરમાં થાય છે, બરાબર છે. ડોલર મજબૂત બને એટલે શું થાય, ભારતને નુકસાન સહન કરવાનું આવે. સર હવે આમ અહીંયા શું કામ લીધો? કારણ કે જો દુબઈ હારે આપણે ડાયરેક્ટ કરાર કરશું ને, જો ઓપેક ની હારે ડોલરમાં કરાર કરવો પડે, પણ દુબઈ ની હારે આપણે ધારીએ ને તો આપણે કહી શકીએ કે ભાઈ આપણે રૂપિયામાં કરાર કરીએ, કારણ કે રશિયા સાથે આપણે રૂપિયામાં કરાર કરીએ છીએ, ઓકે સર. તો અહીંયા એ રીતના સર કરંટ એકાઉન્ટ ડેફિસિટ. તમને ખ્યાલ છે કે જો ઇમ્પોર્ટ બિલ વધારે તો કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધારે, તો ભારતની અંદર ફુગાવો વધે, ભારતમાં મોંઘવારી વધે, ઓકે સર. અહીંયા કરંટ એકાઉન્ટ ડેફિસિટ શું કામ લીધું? કારણ કે એ ઘટશે આનાથી, બરાબર છે. પછી તો કે સર ભારતનું સ્થાન. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે, જે તેની જરૂરિયાતનું 85%થી વધુ તેલ આપણે આયાત કરીએ છીએ. જો હમણાં આપણે ઇમ્પોર્ટનો ડેટા જોશું તો એમાં સર ભારત જે છે એ સૌથી મોટો દેશ છે, બરાબર છે, ઇમ્પોર્ટમાં 3જા નંબરનો. અને સર આપણું જે ઇમ્પોર્ટ બિલ છે, ઓકે, એ પણ મિત્રો તમને ખ્યાલ છે કે આપણું જે આપણી જીડીપી છે એનો બહુ મોટો એ ભાગ ધરાવે છે. જો તેલના ભાવમાં $10 ઘટે તો આપણું જે ફિસ્કલ ડેફિસિટ છે સર એમાં 0.5% ઘટાડો થાય. આ તો સારી વાત કહેવાય અને આ થશે જ, કારણ કે યુએઈ નીકળી ગયું છે. તો સર હવે આપણે જોઈ લઈએ કે પ્રોઝ અને કોન્સ શું છે, ઓકે સર. એ સિવાય વ્યાપાર લક્ષ્યાંક, ભાઈ ભારત અને યુએઈ 2026માં બાયલેટરલ ટ્રેડ છે એને $200 બિલિયન પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે. અચ્છા, આ સાચી વાત છે મિત્રો. તમે અત્યારે હું જ્યારે રેકોર્ડ કરું છું તો આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એ દુબઈ ગયા છે અને અહીંયા એને $200 બિલિયન ની મસ્ત ડીલ કરી છે એને, કે હવે અમેરિકા દુબઈ અને યુએઈ અને ઇન્ડિયા જે છે, બરાબર છે, એની અંદર $200 બિલિયન નો આપણને ઇન્વેસ્ટમેન્ટ જે છે એ મળશે આપણને, ઓકે. ચાલો સર, એટલે બાયલેટરલ ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ નહીં, સોરી, બાયલેટરલ ટ્રેડ જે છે એટલે કે બે દેશોનો જે આયાત નિકાસનો જે ટોટલ જે છે એને આપણે $200 બિલિયન પહોંચાડવો છે, બરાબર છે. ચાલો સર, પછી તો કે સર ભારતનો સમુદાય. તમને ખ્યાલ છે મિત્રો કે દુબઈની અંદર, ઓકે, લગભગ તમે વિચારો તો 35 થી 40 લાખ જેટલા ભારતીયો ત્યાં રહે છે, ઓકે. તો અને ત્યાંથી આપણને રેમિટન્સીસ પણ મળે છે. તો આ પણ મિત્રો હવે એની પણ આપણને સિક્યોરિટી મળશે, કારણ કે આપણા સંબંધો હવે વધારે મજબૂત થશે અને આ બધી રીતે મિત્રો ભારત માટે ફાયદાકારક છે. તો આના આધારે આપણે ફાયદાઓ જોઈએ સર. પેલું, તેલના ભાવમાં ઘટાડો આવશે એટલે આપણું શું થશે, સીએડી ઘટશે. બીજું, દ્વિપક્ષીય કરારો જે છે મિત્રો, હવે એ કરવા માટે રસ્તો ખુલી ગયો છે અને ખુલી પણ ગયો, કરાર થઈ પણ ગયા, બરાબર છે. તો સર આ બધા એના ફાયદા આપણને મળે,
પછી તો કે સર રૂપિયામાં આપણે હવે વેપાર કરશું ડી ડોલરાઇઝેશન. યુપીએસસી આના ઉપર નિબંધ પૂછી નાખ્યો મિત્રો ડી ડોલરાઇઝેશન ઉપર, બરોબર છે. તો એનો એક આ પોઈન્ટ થઈ ગયો. અચ્છા, પેટ્રોકેમિકલ સેક્ટર જે છે સર હવે એ ઓટોમેટિકલી પેઇન્ટ છે, ફર્ટિલાઇઝર છે, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ છે, એ બધું સર હવે ધીમે ધીમે તમને સસ્તું થાય. તો મોંઘવારી છે એ કંટ્રોલમાં આવે. તમને જ્યારે અત્યારે હું રેકોર્ડ કરું છું તમને ખબર હશે કે ભારતની અંદર હોલસેલ જે મોંઘવારી છે, જથ્થાબંધ મોંઘવારી, એ ડબલ ડિજિટમાં પહોંચી ગઈ છે. 11.5% આસપાસ રમે છે, સમજો છો. અને ધીમે ધીમે આની અસર રિટેલ મોંઘવારીમાં પણ થાય. તો એના એ કંટ્રોલમાં લેવા માટે આ એક આપણા માટે સારી સાઇન છે. ચાલો સર, નુકસાન તો કે સર બજારમાં અસ્થિરતા હમણાં વાત કરી આવશે તો એની અસર આપણને પણ થાય. બીજું કે સાઉદી અરેબિયા, દુબઈ અને બીજા ઓપેક દેશો વચ્ચે જે ટેન્શન આવશે એના લીધે ભારતને પણ એ જીઓપોલિટિકલ ટેન્શન છે એના છાંટા ઉડી શકે અને ઓબ્વિયસલી એની અસર ખરાબ હશે. બીજું સર તો કે રોકાણમાં ઘટાડો. જો તેલના ભાવ ખૂબ ઘટી જાય તો શું થાય સર? તો કે યુએઈના જે સોવરેન વેલ્થ ફંડ છે, બરોબર છે, જે અત્યારે ભારતમાં એના રોકાણ કરે છે તો હવે એ નહીં કરે. સમજો છો, આ એક વસ્તુ આ છે ને, આ બે ધારી તલવાર છે. જીઓ પોલિટિક્સ છે ને એ બે ધારી તલવાર છે. એમાં એક ફાયદો છે તો સામે તમને નુકસાન પણ હોય. તો તમારે એ બધું મિત્રો ધ્યાનમાં રાખી બરાબર છે નહીં કરવું પડે. અને એટલા જ મિત્રો આખા કહેવાય ને કે બધા રિલેશન્સમાં સૌથી અઘરા કયા તો કે રાજદ્વારી સંબંધો, સમજો છો. તો આ રીતે મિત્રો ભારત છે એને નુકસાન પણ છે. તો સર છેલ્લે કહી શું શકીએ આપણે? માનો કે કંઈક આન્સર લખતા હોય ઇન્ટરવ્યુમાં તો કે સર આપણે આ સ્ટેટમેન્ટ વાંચો, બેઠે બેઠું તમે લખી શકો કે સર યુએઈના નિકાલ બાદ હવે સાઉદી અરેબિયા, ઓપેક અને યુએઈ ઇન્ડિપેન્ડન્ટલી વચ્ચે ભારત જેવા મોટા ગ્રાહકોને આકર્ષવા માટે પ્રાઇસ વોર થઈ શકે છે, જેનો સીધો ફાયદો ભારતના સામાન્ય નાગરિકોને પેટ્રોલ ડીઝલના ભાવમાં મળી શકે છે. અને એ કંટ્રોલમાં આવ્યું એટલે પછી મિત્રો બધું કંટ્રોલમાં આવે, બરાબર છે. તો સર આ એનો આપણે ડિસ્કસ કાઢી શકીએ. તો સર આપણે એકદમ 360 એંગલથી આપણે તમામ પોઈન્ટ્સ વિચારી અને આપણે જોયું કે દુબઈ ઓપેકમાંથી નીકળ્યું, યુએઈ ઓપેકમાંથી નીકળ્યું તો એનાથી ભારત જે છે એને મિત્રો ઘણા બધા ફાયદાઓ ખરેખર થાય એમ છે. તો અલ્ટિમેટલી આ આપણા માટે જુઓ તો સારી વસ્તુ છે. મિત્રો નેક્સ્ટ કડીમાં આપણે મળશું એક નવી બાબત લઈને. જો તમને આ વિડીયો ગમતા હોય મિત્રો, આપણી સિરીઝ ગમતી હોય તો આને તમે મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. તમે કોઈ કોમેન્ટ નથી કરતા, બરાબર. હું તો કહું ખરાબ કોમેન્ટ કરવી હોય, તમને એમ થાય કે સાહેબ આમાં ખામી કાઢવી છે, તમે એમ થાય કે હમણાં આની પહેલા એક વિડીયો હતો મોદી સાહેબનો, તો એમાં કોકે લીધું કે સાહેબ આ વેચાઈ ગયેલો છે, કાંઈ વાંધો નહીં, તમે બોલો. હું તો કહું બોલો, કારણ કે આપણી પાસે આર્ટિકલ 19 છે, બરાબર છે. વાણી અને સ્વતંત્રતા જ આપણી પાસે, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. તો યાર બોલો તમે, બસ થોડીક વિવેક રાખીને તમે જે લખી શકો, તમારે જે હોય કે સાહેબ તમે આમ છો તો તમે પ્રશ્નો પૂછો, આપણે એના જવાબ લઈને આવશું. અને ભવિષ્યમાં મિત્રો આપણે લાઈવ ચર્ચા પણ આપણે ગોઠવશું, બરાબર છે. તો મિત્રો બનેલા રહો આપણી આઈસી જીપીએસસી સાથે અને નવા 360 ઇનસાઇટમાં મિત્રો આપણે બહુ જલ્દી મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ.